બધાને જય શ્રી સ્વામિનારાયણ. હવે હું અત્યારે તમને એડિલેડ મંદિરની જે થોડી આપણે શ્રી સ્વામિનારાયણ ટેમ્પલ એડિલેડ જે અત્યારે મંદિર છે એની તમને થોડી હિસ્ટ્રી હું તમને જણાવી દઉં કે 2008માં અત્યારે આપણે જે અત્યારે બિગ મંદિર અત્યારે અચીવ કરી રહ્યા છે, થોડી એની પાછળની થોડી હિસ્ટ્રી હું તમને જણાવી દઉં કે 2008માં જ્યારે હરિભક્તો 6 કે 7 હરિભક્તો ભેગા થઈને જ્યારે ગરાજમાં એક નાના એવા ગરાજમાં હરિભક્તો સભા કરતા હતા અને ત્યાર પછી હરિભક્તોને સંકલ્પ થયો કે આપણે આવીતા ગરાજમાં આપણે સભા કરીએ અને પછી ધીરે ધીરે બધા હરિભક્તો વધતા જશે તો આપણે એક મંદિરની જરૂર પડશે. તો પછી એ રીતે હરિભક્તોએ આપણે ભુજ મંદિરના મહંત સ્વામીનો કોન્ટેક્ટ કરીને અને ભુજ મંદિરના સંતોના કોન્ટેક્ટમાં રહીને સુંદર મજાનો દ્રઢ મનોબળ રાખીને સત્સંગ કર્યો અને સત્સંગ કરતાં ગયા અને ધીરે ધીરે હરિભક્તોની સંખ્યા જેમ વધતી ગઈ તેમ 2014માં અને પછી 2014માં આપણે સુંદર મજાના એક સરસ મજાના મંદિરની આપણે નિર્માણની હરિભક્તોએ સેવા કરી. તો 2014માં જે મંદિર થયું એમાં મહારાજશ્રી અને ભુજ મંદિરના મહંત સ્વામી ખૂબ જ મંદિરનો ખૂબ જ મહત્ત્વનો ફાળો આપ્યો હતો. તો મહત્ત્વના ફાળા માટે જોવા જઈએ તો એ વખતે પણ એડિલેડ મંદિર જોડે બહુ ખાસ એટલી વ્યવસ્થા હતી નહીં. લગભગ $3 લાખ જેવા ડોલર આપણા એડિલેડના હરિભક્તોએ ભેગા કર્યા હતા, પણ તે છતાં એ વખતે પણ એડિલેડ મંદિર માટે એ પ્રોજેક્ટ નિયરલી 1.5 મિલિયનનો પ્રોજેક્ટ હતો. તે છતાં પણ ભુજ મંદિરના મહંત સ્વામીએ અને મહારાજશ્રીની કૃપા અને ભગવાનની અસીમ કૃપાથી એ આખો પ્રોજેક્ટ પૂર્ણ થયો અને ત્યાં આગળ મંદિરમાં આપણે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્યાં આગળ થયો. અને જેમ જેમ પહેલાં શરૂઆતમાં બધા યંગ કોલેજના સ્ટુડન્ટ્સ હતા અને પછી ધીરે ધીરે જેમ જેમ બધાના ફેમિલી વધતા ગયા એમ બાળકોની સંખ્યા પણ વધતી ગઈ અને ધીરે ધીરે જનરેશન આપણી વધતી ગઈ અને એમ બહારના હરિભક્તો પણ બીજા હરિભક્તો લોકલ હરિભક્તો પણ જોડાતા ગયા. એમ જ્યારે 2014થી મંદિર થયું અને ધીરે ધીરે જેમ જેમ મંદિર થયું એમ પછી સંતોએ આવતા ગયા અને સંતોને પણ લાગ્યું કે હવે ધીરે ધીરે એડિલેડમાં જેમ સંખ્યા વધી રહી છે જેમ હરિભક્તોની, તો હવે આ જગ્યા હવે નાની પડે છે. તેથી સંતોએ આપણને આજ્ઞા કરી કે હવે બીજી કોઈ જગ્યા એવી શોધો કે જ્યાં આગળ હરિભક્તો મોકળાશથી અને હરિભક્તો અને બહેનોને હરિભક્તોને પણ અને ભાઈઓ હરિભક્તોને પણ સત્સંગ કરે એવી જગ્યાનું ત્યાં આગળ સુંદર મજાનું નિર્માણ થાય. તો એ માટે પણ સંતોએ આપણને આજ્ઞા કરી કે આપણે એવી સુંદર જગ્યાનું મોટી જગ્યાનું આપણે એક શોધખોળ કરીએ. તો એમ શોધખોળ કરતાં આપણે એ જ મંદિરના રોડ ઉપર અને ત્યાં નજીકમાં જ આપણને એક મંદિરમાં સુંદર મજાની જગ્યા ત્યાં પણ મળી ગઈ અને એ જગ્યા પણ આપણે ભુજ મંદિરની સહાયથી ભુજ મંદિરના મહંત સ્વામીની અસીમ કૃપાથી આપણે એમના આશીર્વાદથી આપણે એ જગ્યા ત્યાં આગળ લઈ લીધી અને ધીરે ધીરે એ જગ્યા પણ આપણે લીઝ ઉપર જ હતી. અને પછી અહીંયા જ્યારે ભુજ મંદિરના મહંત સ્વામી અને 22 જેટલા સંતો જ્યારે અહીંયા હાજર હતા તો એ વખતે બનવા કાળે એવું થયું કે અહીંયા જે પ્રોપર્ટીમાં જે મોટી પ્રોપર્ટી હતી એ પ્રોપર્ટીમાં જે લીઝ ઉપર જે લોકો હતા તો એ લોકોને ભગવાનની ઈચ્છાથી એ લોકોને એવું થયું કે એ લોકોને બીજી કોઈ જગ્યાએ મૂવ થવું પડ્યું અને જેથી આ જગ્યા ખાલી થઈ. તેથી ભુજ મંદિરના મહંત સ્વામી આપણને આજ્ઞા કરી કે હવે આ જગ્યા ખાલી થઈ છે તો તમે બધા હરિભક્તો ઝડપથી અહીંયા મોટા મંદિરનું નિર્માણ કરો તો જેથી બધાએ હરિભક્તો અહીંયા મોકળાશથી બધા હરિભક્તો અહીંયા સત્સંગ કરી શકે.